પાલિકાના ખાનગી સિક્યુરિટી કર્મચારીઓનો પગાર સમયસર થાય તેવી માંગ સાથે સામાજિક કાર્યકરો દ્વારા ઢોલ મંજીરા સાથે તંત્રના કાને પોતાનો અવાજ પહોંચાડવા પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। વડોદરા મહાનગરપાલિકામાં ખાનગી સિક્યુરિટીના કર્મચારીઓના પગારમાં અનિયમિતતાને લઈને કર્મચારીઓ હેરાન પરેશાન થતા હોય છે। દર મહિને પગાર સમયસર ન મળતા પરિવારમાં તકલીફો ઊભી થાય છે। વ્યાજે પૈસા લેવાનો વારો આવતો હોય છે, જેને લઈને સામાજિક કાર્યકરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા હતા। તંત્રના બહેરા કાને રજૂઆતનો અવાજ પહોંચે તે માટે ઢોલ મંજીરા વગાડી પોતાની માંગણી રજૂ કરાઈ હતી। હજુ જો માંગણીઓ પૂરી નહીં થાય તો આવનાર સમયમાં પોલીસ પરવાનગી સાથે ડીજે લઈને આવીશું તેમ સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું। बहरा छोकरा रुपया खाई गया जळवी खस्सी कर नाखी लिमिट होय खावानी लिमिट होय કેટલા ઝાડો કપાઈ ગયા। દર મહિને 2 મહિને જે પેન્શનના કર્મચારીઓ જે પાલિકામાં પેલી કહેવત છે ગુજરાતીમાં દીવા તળે અંધારું છે, ત્યારે વડોદરા શહેરની અંદર પાલિકામાં જે પેન્શનના કર્મચારીઓ છે તેમને સમયસર પગાર નથી મળતો। 20-25 તારીખ પછી પગાર મળે છે, પરંતુ અહીંયાના જે અધિકારીઓ છે તેમનો પગાર પહેલી તારીખે થઈ જતો હોય છે। તો જે સામાન્ય લોકો નોકરી કરતા હોય છે તેમના ઘરમાં પણ પરિવારમાં પણ તકલીફો ઊભી થતી હોય છે। વ્યાજે પૈસા લેવા પડતા હોય છે એવી ગંભીર બાબતો આવતી હોય છે, જ્યારે કે એમના ઘરે બધી સામાન લાવવાનો હોય, તેલ છે, અનાજ છે, એમના છોકરાઓની ફી ભરવાની હોય, ત્યારે અમે કમિશનરને એટલા માટે રજૂઆત કરવા માટે આવ્યા છે કે ભાઈ આ મહિને તો છોડો, અત્યારે જ પગાર જોશે। ત્યારે અહીંયાના જે કર્મચારી છે એવું કહે છે કે પગાર 2 દિવસમાં થઈ જશે। ભાઈ તમે બધાને આપી દો પગાર, તમારા ખિસ્સામાંથી 2,000 રૂપિયા આપી દો, અને તમારાથી ના અપાતા હોય ને તો તમે જાહેર જીવનમાં બોલી દો, હું બધાને આપી દો અત્યારે 2,000 રૂપિયા। જે આપણે બોલીને થાકી જતા હોય છે ત્યારે ઢોલથી ખબર પડે, કમિશનરના કાન ખોલે કે 54 લાખના જો ગરબા વડોદરા શહેરના ટેક્સના પૈસાથી 54 લાખના ગરબા રમતા હોય તો અત્યારે તેમને ગરબા રમાડવા જાય છે। અમે ઢોલ વગાડીએ અને કમિશનરને એવી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ 5 મહિના પહેલાં મેં ગરબા રમ્યો છું તો ફરી ગરબા રમે। અને આ જે ગરીબ જનતા છે, ગરીબ જે પેન્શનના કર્મચારીઓ છે તેમને બિચારાને સમયસર પગાર મળે એ આશા અમે રાખીએ છીએ। ઈમાનદારીથી તેમને પગાર આજે જ મળવો જોઈએ, અને હવે દર મહિને 1 થી 5 તારીખમાં પગાર નહીં મળે ને તો આ જ રીતે હવે પોલીસની પરમિશન લઈને આવીશું અને ડીજે સાથે આવીશું। હવે માંગ પૂરી નહીં થાય શું કહેશો? આજે અહીંયા જ બેસવાના છે, ગાડલા ગોડલા બધું મંગાવી લઈશું અહીંયા, અને 2 દિવસ જ્યાં સુધીનો પગાર નહીં થાય ત્યાં સુધીને અહીંયાથી જવાના નથી।